રાજ્યનું આરોગ્ય વિભાગ અવારનવાર વિવાદમાં આવે છે. એક બાજુ સરકારી હોસ્પિટલમાં લાલિયાવડી ચાલે છે, તો બીજી જ બાજુ પ્રાઇવેટ હોસ્પિટલ સારવારના નામે દર્દીઓ પાસેથી મોટા ચાર્જ વસૂલ કરે છે. હજુ સિવિલની કાલે બેદરકારી સામે આવી હતી અને આજે વળી એક હોસ્પિટલ દર્દીઓને લૂંટતી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નામાંકિત વોકાર્ટ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સર્જાયો છે. એક પરિવાર દ્વારા હોસ્પિટલે તેની સાથે છેતરપિંડી કરાયાનો આક્ષેપ કર્યો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટની વોકાર્ટ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈ 24 કલાક એડમિટ રાખી તોતિંગ બિલ અપાયું હોવાના આક્ષેપો થયા છે. સમગ્ર મામલે NSUI પણ મેદાને આવ્યું છે અને આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી પાસે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. તો બાળકના દાદા જગદીશભાઈ પટેલે વોકાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી બતાવી. જો કે આ બાદ વોકાર્ટ હોસ્પિટલે સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો, જેમાં ડોક્ટર હાર્દિક ધમસાણાએ 61,000 નો ચાર્જ શેનો લીધો છે તે જવાબ આપવા માટે સેન્ટર હેડે ગલ્લા તલ્લા કર્યા અને સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા. સમગ્ર મામલે ડોક્ટર દુષ્યંત પટેલ જે સેન્ટર હેડ છે તે શું કહે રહ્યા છે, આવું સાંભળીએ. જે 7 થી 8 ટકાનું બિલ 1,60,000, આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ શું કહેવા માંગશે? સો એ બાબતે એક કેસ સમરી જે છે તે હું તમને રીડ કરી બતાવું છું. સો 9 વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી 4 માર્ચે લેટ ઇવનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ને ત્યાંથી વોકાર્ટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા. જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું CLW કહેવાતું હોય છે, એટલે એક મોટો ઘા હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂન્ડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબ્રીસનું કન્ટામિનેશન હતું. ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું. એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓનગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે, એને ઓપરેશનમાં લેવું પડે. કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસ્થેસિયામાં કરવી પડે. 9 વર્ષનું નાનું બાળક હોય, એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી. કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં એમનો મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સન્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે. સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટિસ્ટની ફિટનેસ પણ થતી હોય છે, જેથી કરીને બાળકને એનેસ્થેસિયા રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુએટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું, સો દેટ આપણું એનું જે વૂન્ડ છે, જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય. આફ્ટર કન્સેન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી, સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય, ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે, ઇમરજન્સી સર્જરીમાં. અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી, રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા, બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા. આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને 8 તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા. જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે. ડૉક્ટરે એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન્ડ ચોખ્ખું છે અને હીલિંગ સારું ચાલી રહ્યું છે. મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે. અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે 15 થી 20 દિવસ પ્રમાણે જે મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે. આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે, રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શિડ્યુલ ઓફ ચાર્જીસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન
જે પણ એની માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે. શેલ્બી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઈએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ. ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે. એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શક્યા છીએ. સાહેબ તમે એટલું ગોખેલું છે શેલ્બી હોસ્પિટલ, વોખાટ હોસ્પિટલ રાજકોટ બાબતની વાત છે. અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શક્યા છીએ અને ત્યારબાદ રિમેઇનિંગ જે પાર્ટ છે જે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું. સાહેબ પેશન્ટ સાંજે 7:32 દાખલ થયું છે. જી. એની પહેલાં સવારે 11 વાગ્યે અને 10:47 સવારે મોર્નિંગ ડૉક્ટર હાર્દિક ધમસાણીયા એમની વિઝિટ કરે છે. જી. એ પેશન્ટનું એક્સિડન્ટ સાંજે થયું છે તો સવારે ડૉક્ટર કેવી રીતે આવ્યા, બધી ટ્રીટમેન્ટ કરી, એના ચાર્જીસ બિલમાં છે. જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે. અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટેડ છે. સાહેબ આ ચાર્જીસ તમે કઈ રીતે જુઓ છો? કારણ કે 61,000 ડૉક્ટર હાર્દિક ધમસાણીયા ચાર્જ કરે છે, અન્ય ડૉક્ટર્સ એના કો સર્જન્સ છે એ બધા 15,000 20,000 એમ અલગ અલગ ચાર્જીસ છે. તમારા મતે આ યોગ્ય છે ચાર્જીસ? સર જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જીસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય છે. કોઈ ઓપરેશન કરતા હોય તો 60,000 માં પતી જતું હોય છે. આ ખાલી જોવાના 60,000 ચાર્જ એટલે કયો ચાર્જ આમાં લાગ્યો છે? સમજો નહીં જોવાના એટલે ઓપરેશન કોઈ કરે તો 60,000 માં પતી જશે. આમાં કેવું છે સર આપણે તમે એડમિટ છો, તમને હું પૂછવા આવું છું કેમ છો કેમ નહીં, ને તમારો હાથ પકડું છું, આના 61,000 રૂપિયા હોય? તમને કઈ સમજ ફેર થાય છે જે શિડ્યુલ ચાર્જીસ થયા છે તે ડિટેલ તમે એકવાર સમજી લો. સર્જરી એક જ વખત થઈ છે. સાહેબ સર્જરી એક જ વખત થઈ છે. એમાં 1.5 લાખ રૂપિયાથી વધારે બિલ આવે એમ. સર હું પાછો એક જ રિપીટ પાછો કરીશ. જે પણ ચાર્જીસ છે સાહેબ એક ટાંકો 12,000 નો થયો. સાહેબ એક જ પ્રશ્ન સાહેબ, ડોક્ટર હાર્દિક ધમસાણીયા છે એમનો 61,120 રૂપિયાનો ચાર્જ લગાડ્યો છે. તો સાહેબ આ ચાર્જ કેનો એમ ક્યાં બાબતનો ચાર્જ? એને એવું શું કર્યું કે આ 61,000 રૂપિયાનો ચાર્જ લાગ્યો? જે પણ ચાર્જીસ થયા છે તે આપણા અપ્રૂવડ SOC પ્રમાણે થયા છે, ડિટેલ એક્સપ્લેનેશન અને સંમતિ સાથે થયા. થેન્ક યુ. પણ આ વાત તો એમ છે કે સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા. તેમણે વોકાર્ડ હોસ્પિટલને બદલે શેલ્બી હોસ્પિટલ કહી હોસ્પિટલના વખાણ કર્યા. જવાબદાર વ્યક્તિએ જવાબ આપવા આવે પણ થાય છે એવું કે એમને ખબર નથી કે કઈ હોસ્પિટલની વાત કરે છે. બેફામ લૂંટ ચલાવતી આવી હોસ્પિટલ પર કાર્યવાહી થવી જોઈએ. આની પહેલા પણ PM જયના નામે લૂંટતી અનેક લોકો સાથે જીવના ચેડા કરતી ખ્યાતિ હોસ્પિટલના કાંડ સામે આવ્યા હતા. ખાસ કરીને પ્રાઇવેટ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કડક કરવી જોઈએ. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.